ભોજન કરવા માટે બેઠા હોઈએ અને થાળીમાં ભાત પીરસાય, પછી મોહનથાળની આશા ન રખાય, પછી લાડવાની આશા ન રખાય, પછી અયોધ્યાના પેંડાની આશા ન રખાય. એક વખત થાળીમાં ભાત પીરસાઈ જાય. હવે ભાત ક્યારે આવે? બધું પૂરું થવાનું હોય, ભોજન કરી લે અને પછી છેલ્લો જે આવે એને શું કહેવાય? ભાત આવે. એટલે માનવાનું કે હવે આ ભાત આરોગી લે એટલે પછી હાથ ધોવાની તૈયારી રાખવાની. આપણી થાળીમાં પણ અમુક અવસ્થા પછી ભગવાન ભાત પીરસે. જે બ્લેક હોય એમાંથી વ્હાઈટ જે થાય ને એ માનવાનું ભાત આવ્યા છે થાળીમાં. હવે હું હાથ ધોવાની તૈયારી કરું. ક્યાંય જવાનું નથી, ઘર છોડીને ક્યાંય જવાની વાત નથી કરતો, ઘરમાં જ રહેવાનું છે. પરંતુ થોડોક નિવૃત્તિનો વિચાર કરો. વધારે પડતા સંસારમાં એ અમુક અવસ્થા પછી પ્રવૃત્ત ન રહો. વધારે પડતા ચંચુપાત ન કરો. સ્પષ્ટ શબ્દમાં કહેવું હોય તો કહું. હા, છોકરાઓ એના ઘરે છોકરા હોય તોય પાછા અમુક દાદા છોકરાને કહેતા હોય તને ખબર ન પડે, લે તો તને પડે તો તું પાડ.